નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના ગણિત વિષયનો ચેપ્ટર 12મું બીજગણિતીય પદાવલીનું પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 12.2 શીખવાના છે. ચેપ્ટરનો છે 8મો પાઠ. અગાઉ આપણે 1 થી 7 પાઠ મૂકી દીધેલ છે, જે પ્લેલિસ્ટમાં ઉપલબ્ધ છે. ચેનલમાં નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરજો. હવે આપણે ત્રિપદીમાંથી બાદ બાકી કરવાની છે. તો સૌથી પહેલાં આપણે શું બાદ કરતા મળે છે, બરાબર? ઊંધું પૂછ્યું છે કે એમાં શું આપણે બાદ કરીએ તો આટલા મળે. તો એના માટે પણ આપણે બાદ બાકી જ કરવી પડે. તો 9x² ઓછા 6xy વત્તા y². એમાંથી શું બાદ કરીએ આપણે, એટલે કે આ બધી પ્લસ ને માઇનસ કરવું જોઈશે. આ બાદ બાકી કરવાનું. તો -5x² માઇનસ y પ્લસ થઈ જશે 8xy અને પ્લસ 7y². આ 7 ને એક 8 પ્લસ 8y² થયો. આ પ્લસ 8માંથી 2 6 જાય એટલે 2xy અને આમાં 9માંથી 5 જાય એટલે કે 4x². એટલે 4x² વત્તા 2xy વત્તા 8y². આપણે શું બાદ કરતા, એટલે કે એ આપણે આન્સર મળી ગયો, એ બાદ કરતા, બરાબર. ત્યારબાદ 12મું a પ્લસ 7b માઇનસ 8માં શું ઉમેરવાથી આપણે 6a ઓછા 8b ઓછા 4 મળે. તેમાં પણ આપણે સેમ કરવાનું છે, બાદ બાકી કરવાનું છે, મોટા નાનું બાદ કરવાનું. એટલે દાખલા તરીકે મોટું શું છે, 6a છે -8b -4. હવે એમાં શું ઉમેરવાથી કીધું છે, તો આપણે આને જો પ્લસ આ પ્લસના માઇનસ કરી નાખીએ. આ માઇનસના પ્લસ અને મેન પદ આગલું એમનેમ રહેવા દઈએ. તમે જુઓ આગળ જે કરતા હતા -8. તો આમાં મોટા આંકડાની નિશાની શું છે, તો કે શું ઉમેરવાથી કીધું છે, આ મળે આપણે, બરાબર. તો એના માટે આપણે સરળ એક રીત બીજી જોઈએ કે સૌથી પહેલાં શું લખવાનું આપણે, કે a પ્લસ 7b માઇનસ 8 આ લખીએ આપણે, અને આન્સરમાં આ લખીએ 6a - 8b -4. શું ઉમેરવાથી કીધું છે, પ્લસ કરવાથી. હવે આમાં +4 મૂકીએ આપણે, તો જો 8માંથી 4 જાય પણ 4 મોટા આંકડાની સંખ્યા માઇનસ થઈ ગઈ. હવે અહીંયા આપણે 7b છે, બરાબર. તો 7bમાં મોટા આંકડાની સંખ્યા માઇનસ, એટલે મોટો આંકડો કેવો છે, માઇનસ છે, એ મોટો આંકડો છે. હવે કેમાંથી 7 કાઢીએ તો 8 થાય, તો કે 15. તો -15b થયા. અને અહીંયા 6a છે અને અહીંયા a છે, એટલે આપણે 5a લખીએ. 5a વત્તા 1a એટલે 6a થઈ ગયા. એટલે આપણે આન્સર આવ્યો 5a - 15b વત્તા 4. આ ઉમેરવાથી આ પ્લસ કર્યું, બધું એડ કર્યું, આપણે પ્લસ કર્યું, એટલે આપણે આન્સર આ મળે છે. આ જવાબ મળી ગયો, બરાબર. ત્યારબાદમાં આ બંને ત્રિપદીનો સરવાળામાંથી આ બાદ કરો. એટલે સૌથી પહેલાં આનો સરવાળો કરીએ. x પ્લસ 2y -6 અને 3x - 4y પ્લસ 9. આ મોટા આંકડાની સંખ્યા છે, પ્લસ છે. 9માં 6 જાય એટલે 3. મોટા આંકડાની સંખ્યા છે, માઇનસ છે. 4માંથી 2 જાય એટલે 2y. આમાં 3x વત્તા 1x એટલે કે 4x થયા. હવે આ પદ છે 4x ઓછા 2y વત્તા 3, એમાંથી બાદ કરવાનું છે. શું બાદ કરવાનું છે, તો કે ઓછા x ઓછા y અને ઓછા 1. આ 3માંથી 1 ગયું એટલે +2. ઓછો વત્તા મોટા આંકડાની નિશાની 2 વત્તા 1 એટલે 3y. 4xમાંથી 1x ગયો એટલે કે 3x. તો આપણો આન્સર મળ્યો આપણે 3x ઓછા 3y વત્તા 2. ત્યારબાદ 14મો દાખલો છે. આપેલ ત્રિપદીના સરવાળામાંથી આને નો સરવાળો બાદ કરો. એટલે પહેલાં 2 દાખલાનો સરવાળો કરવાનો. a + b + 3 અને 2b
અહીંયા 2b એ પ્લસ છે, કેવા છે પ્લસ છે, અને 3a છે એ કેવા છે માઇનસ છે, અને પ્લસ 5 આ બે આનો સરવાળો કરવાનો છે. અને બીજી રકમ છે 4a માઇનસ 3b માઇનસ 2 અને 3a માઇનસ 2b પ્લસ 3. આ બે પદ ત્રિપદી અને આ બે ત્રિપદીને પહેલાં સરવાળો કરવાનો છે પરસ્પર, બરાબર. તો 5માં 3 ઉમેરી એટલે 8 પ્લસ મોટા આંકડા નિશાની પ્લસ 2 વત્તા 1 એટલે 3b અને માઇનસ અહીંયા મોટા આંકડા નિશાની કયું છે માઇનસ 3માંથી 1 જાય એટલે કે 2a. એટલે આપણે પહેલો આન્સર મળી ગયો અને બીજો આન્સર મેળવવાનો છે. પછી બે આન્સરને સરવાળો બાદ કરવાનો છે, પછી એનો બાદ બાકી કરવાનો બે આન્સરની. હવે પ્લસ 3માંથી 2 જાય એટલે 1 ઓછે ઓછા તો મોટા આંકડાની નિશાની 5b અને આ 3 વત્તા 4 એટલે 7a. હવે માઇનસ 2a આન્સર આ લખવાનો પ્લસ 3b પ્લસ 8 અને બીજો આન્સર લખવાનો છે 7. આ બાદ બાકી કરવાનો છે, બરાબર, બાદ કરો એટલે માઇનસ થઈ જશે. 7 કેવો થઈ જાય માઇનસ 7a પ્લસ 5b માઇનસ 1 થઈ જશે. હવે 8માંથી 1 જાય મોટા આંકડા નિશાની કેવું છે પ્લસ 8માંથી 1 જાય એટલે 7, 2 પ્લસ છે તો 5માં 3 ઉમેર એટલે કે 8b, 2 માઇનસ 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 પ્લસ મોટા આંકડાની નિશાની માઇનસ માઇનસ પ્લસ એટલે કે 7 વત્તા 2 એટલે કે 9a. તો આપણે આન્સર મળશે 9a પ્લસ 8b વત્તા 7. ત્યારબાદ આપેલ આ બહુપદીમાંથી આ બહુપદી બાદ કરતાં શું વધે તો કે x² ઓછા 9x વત્તા xy ઓછા 10 એમાંથી બાદ કરવાની છે. 5x² આ જેટલા પ્લસ છે એ માઇનસ થઈ જાય, માઇનસ છે પ્લસ થઈ જશે, માઇનસ 5x² આ પ્લસ છે માઇનસ 6x માઇનસ છે પ્લસ થઈ જાય 4xy અને પ્લસ છે માઇનસ થઈ જાય 5. ઓછો ઓછો હતા મોટા આંકડાની નિશાની 10 વત્તા 5 એટલે 15. રેડી. હવે આ પ્લસ ને પ્લસ જ છે બંને, તો 4માં 1 ઉમેર એટલે 5xy. ઓછો ઓછો હતા મોટા આંકડાની નિશાની 9માં 6 ઉમેરીએ, 9માં 6 ઉમેરીએ થશે 15x. અહીં મોટા આંકડાની નિશાની માઇનસ છે, 5માંથી 1 જાય એટલે કે 4x² એટલે આપણે આન્સર મળ્યો ઓછા 4x² ઓછા 15x વત્તા 5xy ઓછા 15. તો આ તો આપણે સ્વાધ્યાય 12.2 ના બાકી રહી ગયેલા દાખલાઓ જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.